दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ બાયોલોજી જેની અંદર આપણું ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બરાબર, બાયોડાયવર્સિટી અને એનું કન્ઝર્વેશન, બરાબર, એના વિશે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. બરાબર, આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે એની અંદર વિવિધતાના જે પ્રકારો છે એ પ્રકારો આપણે શીખીશું. પહેલાં અહીંયા નોંધ બદલી. જૈવ વિવિધતા અને સંરક્ષણ, જેની અંદર આપણો જે મુદ્દો છે એ છે જૈવ વિવિધતા, બરાબર, જેને આપણે બાયોડાયવર્સિટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બાયોડાયવર્સિટીના વિશે આપણે ગયા લેક્ચરની અંદર જે ચર્ચાઓ કરેલી હતી એ ચર્ચાઓને જો આપણે થોડુંક રિપીટ કરીએ તો એમાં એવું છે કે ભાઈ પૃથ્વી ઉપર આપણને બહુ આશ્ચર્ય થાય એટલી બધી વિવિધતા જે છે એ વિવિધતા અહીંયા તમને જોવા મળે છે. અહીંયા પૃથ્વી ઉપર સજીવોની અને નિર્જીવોની જો વાત કરીએ એમાં સજીવોના જે પ્રકારો છે એમાં સૂક્ષ્મજીવો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે. પણ સૂક્ષ્મજીવો પણ ઘણા બધા પ્રકારના છે, પ્રાણીઓ પણ ઘણા બધા પ્રકારના છે અને વનસ્પતિઓ પણ ઘણા બધા પ્રકારના છે. બરાબર, આટલી બધી વિવિધતાઓ જે છે જોવા મળે છે, જેમાં માછલીઓની ઘણી બધી જાત છે, ઓર્કિડની ઘણી બધી જાત છે, પછી ઘણી બધી જાતની કીડીઓ અને બીટલ્સ જે છે જોવા મળે છે, જેના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચાઓ જે છે એ કરી ગયા છીએ. પરિસ્થિતિવિદો જે છે પરિસ્થિતિવિદોએ થોડાક ક્વેશ્ચન્સ, થોડાક સવાલો પૂછ્યા હતા, 6 જેટલા સવાલો પૂછ્યા હતા કે જેના દ્વારા એ સવાલોનો જવાબ આપણે જાણી લઈએ તો કાંઈક અંશે થોડું ઘણું આપણે બાયોડાયવર્સિટી જે છે એને પણ આપણે સમજી શકીએ, જાણી શકીએ. એવી એક વાત જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા હતા. બરાબર, પછી જે વિવિધતા જે છે વિવિધતાના પ્રકાર, જે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતાના પ્રકારો જે છે એની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી એમાં પહેલી વિવિધતા જે છે એ હતી જનનિક વિવિધતા. ત્યાર પછી બીજી જે વિવિધતા હતી તે હતી જાતિ વિવિધતા. અને એના પછી છેલ્લે જે વિવિધતા જોવા મળી હતી પરિસ્થિતિકીય વિવિધતા. તો આ પ્રકારનો આપણે વિવિધતાનો ચાર્ટ જે છે એ ચાર્ટને આપણે ફોલો કરવાનો છે અને દરેકે દરેક પ્રકારની જે વિવિધતા છે એમાં આપણને શું પોઈન્ટ, કયા મુદ્દા જે છે એ મુદ્દાઓ આપણને કહેવા માગે છે એના વિશેનો અભ્યાસ જે છે અભ્યાસ આપણે અહીંયા કરીશું. તો આશા રાખું છું કે આ લેક્ચરને બહુ વ્યવસ્થિત રીતે, બહુ શાંતિથી, એકદમ સમજણપૂર્વક આ લેક્ચરને તમે જુઓ, સમજો અને એને તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે એને લખો. કારણ કે આ મહત્વનું છે, આમાંથી MCQs અને ટૂંકા પ્રશ્નો પૂછાશે આ ચેપ્ટરમાંથી. તો એટલા માટે થઈ અને
આનો વ્યવસ્થિત અભ્યાસ જે છે એ અભ્યાસ કરવો આપણા માટે જરૂરી છે. તો દરેકે દરેક મુદ્દા જે છે એ મુદ્દાઓને આપણે પૂરેપૂરો ન્યાય આપવાનો, એના બારીકાઈથી અને ચીવટથી એને સમજવા માટેનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન આપણે અહીંયા કરીશું. તો પ્લીઝ બી અટેન્શન. બરાબર, બધા લોકો આડાવડી બધી પ્રવૃત્તિઓ મૂકી અને માત્ર અહીંયા લેક્ચર જે છે એ લેક્ચરને ધ્યાનથી સાંભળો, સમજો. અહીંયા બોર્ડ ઉપર મેં જે લખેલું છે એમાં જ્યાં જ્યાં તમારા માટે અગત્યનું આવતું હશે, તમને MCQમાં પૂછાતું હશે, ત્યાં પણ અંડરલાઈન કરાવીશ. ક્યાંક નાનો પ્રશ્ન પૂછાતો હશે તો એ પણ હું તમને કહીશ. તો આ દરેકે દરેક બાબતને બરોબર રીતે પ્રોપરલી મગજમાં ફિટ બેસાડો, બરાબર, જેથી કરીને આપણે સારું પરિણામ જે છે એ પ્રાપ્ત કરી શકીએ. તો ખાસ એમાં ધ્યાન આપજો. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતાની વાત કરીએ તો એમાં જનનિક વિવિધતા પહેલો નંબર છે. આ પહેલા નંબરની વિવિધતા વિશે આપણે અહીંયા શીખીએ. એક જાતિ જનનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. આ ત્રણ મુદ્દા જે છે, ત્રણ મુદ્દા મેં ખાસ અંડરલાઈન કર્યા છે. કોઈ પણ એક જાતિ જે છે એ જાતિની આપણે વાત કરીએ તો એક જ જાતિ જે છે એ એના વિતરણ ક્ષેત્રમાં, મતલબ કે જેટલા વિસ્તારમાં આપણને જોવા મળે છે એટલા વિસ્તારમાં ખૂબ જ વિવિધતા જે છે એ વિવિધતા દર્શાવી શકે છે. આ જે વસ્તુ છે એના માટે આપણે ત્રણ એક્ઝામ્પલ આ મુદ્દાની અંદર આપણે ઉદાહરણ જે શીખવાના છે એ ત્રણ ઉદાહરણો જે છે એ શીખવાના છે. જેમાં પહેલું ઉદાહરણ જે છે આપણે હિમાલયનું લઈએ તો હિમાલયના જે અલગ અલગ વિસ્તાર છે, વિવિધ વિસ્તારો છે, એની અંદર એક ઔષધીય વનસ્પતિ થાય છે જેનું નામ છે સર્પગંધા. બરાબર, ઔષધીય વનસ્પતિ જે છે એ ઔષધીય વનસ્પતિનું નામ છે સર્પગંધા, જેનું વૈજ્ઞાનિક નામ, આપણે સાયન્ટિફિક નામ, દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે એનું જે વૈજ્ઞાનિક નામકરણ છે એ છે રાઉલ્ફિયા વોમિટોરિયા. બરાબર, રાઉલ્ફિયા વોમિટોરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. ખાસ યાદ રાખજો, અહીંયા આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે આ વૈજ્ઞાનિક નામ MCQમાં પૂછાઈ શકે છે, એટલા માટે તેને એને કાપ કરવું જરૂરી છે. બરાબર, તો એને ખાસ યાદ રાખજો. આ રાઉલ્ફિયા વોમિટોરિયા એટલે કે સર્પગંધા વડે દર્શાવાતી જનનિક વિવિધતા જે છે. અચ્છા, આપણે એમ થાય કે આમાં શું ભાઈ જનનિક વિવિધતા શું, સર્પગંધામાં શું જનનિક વિવિધતા? તો કે સર્પગંધા જે છે કે સર્પગંધાની અંદરથી એક એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ, એક્ટિવ એટલે સક્રિય અને ઇન્ગ્રેડિયન્ટ એટલે અંદરની એક ઔષધ તત્વ, બરાબર, એક રસાયણ, એક સક્રિય રસાયણ જે છે એ સર્પગંધામાંથી ઉત્પાદિત થાય છે, જેનું નામ છે રેસરપિન. જેનું નામ શું છે? રેસરપિન. જેનું સ્પેલિંગ છે RESRPINE. રેસરપિન જે છે એ રસાયણ છે કે જેનો ઉપયોગ ઔષધ તરીકે લોકો કરતા હોય છે. એ ઔષધ જે છે આપણને સર્પગંધા જે છે રાઉલ્ફિયા વોમિટોરિયા એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. તો હિમાલયમાં એવું બને કે કોઈ અમુક વિસ્તારમાંથી જે રેસરપિન મળે છે એ જુદા પ્રકારનું કંઈક, મતલબ કે એનું ક્વોન્ટિટી જુદી હોય, પછી બીજી જગ્યાએથી મળે તો એની થોડી ક્વોન્ટિટી અથવા તો એના પછી ભૌતિક ગુણધર્મો જે છે એ કંઈક જુદા હોય. તો એવી રીતે અલગ અલગ વિવિધતા ધરાવતું રેસરપાઇન જે છે એ આપણને હિમાલયમાંથી જે સર્પગંધા છે એમાંથી મળે છે. પણ બધી સર્પગંધા અમુક અલગ અલગ વિસ્તારમાંથી સર્પગંધા આપણે કલેક્ટ કરીએ તો એમાંથી આપણને રેસરપિનની માત્રા અથવા તો એની ફિઝિકલ ક્વોલિટી જે છે એ અલગ અલગ પ્રકારની હોય. એવા પ્રકારનું રેસરપિન જે છે એ મળે છે. જો કેમિકલ ક્વોલિટી બદલાય નહીં, કારણ કે કેમિકલ ક્વોલિટી બદલાય તો કેમિકલ જ બદલાય. એટલે હું ઇરાદાપૂર્વક અહીંયા માત્ર બે જ વસ્તુ બોલું છું કે રેસરપિનની માત્રા અને રેસરપિનની ફિઝિકલ ક્વોલિટી, નોટ કેમિકલ ક્વોલિટી. તો એની ફિઝિકલ ક્વોન્ટિટી ક્વોલિટી જે છે એ અલગ અલગ પ્રકારની આપણને પ્રાપ્ત થતી હોય છે. તો એવા પ્રકારનું સર્પગંધા જે છે વૃક્ષ આપણને મળી રહે છે. સારું, એની સાંદ્રતા, એની ક્ષમતા અને સાંદ્રતા એ ચોક્કસ સંબંધ લઈ શકીએ. એની કેપેસિટી અને એની જે સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેટ જે છે એના અર્થમાં આપણે હોઈ શકે છે. સારું, આગળ જોઈએ. ભારતની અંદર 50,000થી પણ વધારે જનનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિ. આપણા દેશમાં ચોખા જે છે એ ચોખાની ધાન્ય જાતિમાં આપણા દેશનો ક્રાંતિગીરી છે. 50,000 કરતાં પણ વધારે ચોખાની જાત આપણે ડેવલપ કરેલી છે. બરાબર, અમુક કુદરતી છે, અમુક આપણે ડેવલપ કરેલી છે.
તો 50,000 કરતાં આપણે વધારે જાતના ચોખા, બ્રાઉન રાઈસ ઘણા બધા ભાતના, બાસમતી છે, તો આ ઘણા બધા પ્રકારના ચોખાઓ જે છે એ આપણને અવેલેબલ છે. તો એની અંદર ચોખા એટલે ચોખા જ હોય, ધાન્યમાં જ ઉપયોગ થાય. ચોખાનો ઉપયોગ બીજે ક્યાંય થતો નથી, પણ એમાં રહેલા જે પોષક દ્રવ્ય હોય એનું પોષક મૂલ્ય અલગ અલગ પ્રકારનું હોય, બરાબર. પછી અમુક અલગ અલગ પ્રકારની જગ્યામાં એ ઉગી શકતા હોય. પછી એની જે તાણ જે છે, તાણજનક પરિસ્થિતિ, મતલબ કે પાણી ઓછું પડવું, અથવા તો પાણીમાં ક્ષારતા વધારે ઓછી હોવી, અથવા તો પછી પ્રકાશની પ્રાપ્તિ ઓછી વધારે થવી, તો આવા પરિબળોની સામે ટકી શકવાની ક્ષમતા જે છે એ અલગ અલગ હોય છે. તો એવી રીતે આપણને ચોખાની 50,000 જાતિઓ જે છે આપણને પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં તમારું બધાનું મનપસંદ ફ્રૂટ જે છે એ છે કેરી, બરાબર. કેરીના ફળોનો રાજા કહેવામાં આવે, કિંગ ઓફ ફ્રૂટ્સ. આ કેરી જે છે એની 1,000 જાત, બરાબર. 1,000 કરતાં પણ વધારે જાતની કેરીઓ જે છે એ કેરીઓ આપણને જોવા મળે છે. જો બધા કહેવાય તો કેરી જ, પણ જો આપણે કેસર ખાતા હોઈએ અને પછી કોઈક આપણને આલ્ફ્રાન્સો ઓલી હાફૂસ કેરી આપે તો એ બહુ ભાવતી નથી, બરાબર. કેસર જે છે એ કેસર તો કેસર જ છે, કેસર જેવી કે કેરી થાય ને. એકવાર તમે જિંદગીમાં કેસર ચાખી લો પછી બીજી બધી કેરીઓ ઠીક, બરાબર, ઠીક કે. તો કેસર જે છે એ એક જાત છે. પછી હાફૂસ જે છે એ પણ એક જાત છે, લંગડો એક જાત છે, પછી દૂધ પેંડા એક જાત છે, પછી તોતાપુરી એક જાત છે, રાજાપુરી ઓલી અથાણા બનાવવાની મોટી કેરી એ પણ કેરી જ કહેવાય. આ બધાને કહેવાય તો કેરી જ, પણ તમે જે રસ બનાવવાનો હોય, કેસરનો રસ તો બનાવી શકો. અથાણા બનાવવાની તોતાપુરી ભલે ગમે એવડી સાઇઝમાં મોટી હોય તો એનો રસ કોઈને પીવડાવીને ખવડાવતો નથી. તો મતલબ કે કહેવાય છે ભલે કેરી જ, પણ બધાના જનીન જે છે એ અલગ છે. સમજો તમે વસ્તુ જે છે જનીનિક વિવિધતામાં જે બારીકાઈથી જે શીખવાનું છે એ શું છે તો કે 1,000 જાતથી વધારે કેરીઓ જે છે ઘણીવાર સાસણની અંદર છે ને એ લોકો મેંગોનો શો કરે છે ને, ફાર્મવાળા મંડપ બાંધે અને અલગ અલગ ડિશમાં અલગ અલગ પ્રકારની કેરીઓ મૂકે અને એના નામ જે છે એ નામ પણ અહીંયા લખે છે. તો એના ઉપરથી તમને ખબર પડે કે કેટલી બધી જાતની કેરીઓ જે છે એ થતી હોય છે. બધી કહેવાય કેરી, પણ મારા જેવાને ખાલી કેસર જ ભાવતી હોય, બીજાને પછી બીજી ભાવતી હોય. તો એમ એના ટેસ્ટમાં બધું વેરિએશન આવતું હોય, એની અંદર જે કેમિકલ કોન્સન્ટ્રેશન હોય ફરી જતો હોય, બરાબર. અમુકમાં જે ગ્લુકોઝની માત્રા હોય ઘટી જતી હોય, વધી જતી હોય, તો એવી રીતે એના સ્વાદ ફરી જતા હોય, એની સુગંધ ફરી જતી હોય. તો એવી રીતે એમાં જુદી જુદી વસ્તુઓ જે છે એ તમને જોવા મળે છે. આ બધી કહેવાય તો કેરીઓ જ, પણ બધી સરખી નથી, કારણ કે એના જનીન જે છે એ જનીન સરખા નથી, બરાબર. જે રીતે કેરીઓના જનીન જુદા છે એ જ રીતે અહીંયા ચોખાના જનીન જુદા છે, અને એ જ રીતે અહીંયા સર્પગંધા જે છે એ સર્પગંધાના જનીન અલગ અલગ છે. એટલે એની અંદર રહેલા રેસરપિન નામના સક્રિય રસાયણ જે છે એની ક્ષમતા અને સાંદ્રતા આ બંને પણ એમાં અલગ અલગ જોવા મળે છે. તો આ જનીનિક વિવિધતા જે છે એ જનીનિક વિવિધતાની અંદર આપણે 3 મુદ્દાઓ શીખવાના. પહેલો નંબર તો કે દરેકે દરેક વિતરણ ક્ષેત્ર વિસ્તાર જે છે એ વિસ્તારમાં આપણને અલગ અલગ જમીન જે છે એ જોવા મળે છે. બીજો નંબર તો કે હિમાલયની અંદર સર્પગંધાનું ઉદાહરણ, એમાં રેસરપાઇન જે છે એ રેસરપાઇન નામનું એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સક્રિય રસાયણ, અને આ સક્રિય રસાયણની ક્ષમતા અને એની સાંદ્રતા જે છે એ અલગ અલગ જોવા મળે છે. અને ત્રીજા પોઈન્ટ જે છે ત્રીજા પોઈન્ટની અંદર 50,000 કરતાં વધારે ચોખાની જાત આપણને ભારતમાં જોવા મળે, અને 1,000 કરતાં પણ વધારે કેરીની જાતિ જે છે એ આપણને ભારતમાં જોવા મળે છે. ચોખાને ચોખા જ કહેવાય, કેરીને કેરી જ કહેવાય, પણ એમાં વેરાયટીઝ જે છે એ વેરાયટીઝ ચોખામાં 50,000 કરતાં વધારે આવે અને કેરીમાં 1,000 કરતાં વધારે આવે. તો આ પ્રકારની વિવિધતા જે છે એ વિવિધતા આપણને જનીનિક જે છે એ જમીનના કારણે મળેલી વિવિધતા છે. એટલા માટે આનો સમાવેશ આપણે જનીનિક વિવિધતામાં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું એકદમ સહેલું છે, ખાલી 3 પોઈન્ટ યાદ રાખવાના છે, પહેલો, બીજો ને ત્રીજો. આ રીતે પોઈન્ટ વાઇઝ લખી અને પાકું કરશો તો તમને ઝડપથી આ યાદ રહી જશે. સારો, આના પછીનો જે બીજો નંબર છે, બીજો નંબર આપણે જાતિ વિવિધતા જે છે એ જાતિ વિવિધતાને જોવા જઈ રહ્યા છીએ. જોઈએ જાતિ વિવિધતા એટલે શું અને એના ઉદાહરણો જે છે એ શું છે એ તમારે યાદ રાખવાના છે. આ ત્રણેય વસ્તુની અંદર પહેલા તો એની વ્યાખ્યા યાદ રાખવાની છે, મતલબ એમાં શું કહેવા માંગે છે એ યાદ રાખવાનું છે, અને પછી એના એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવાના છે. અને ખાસ ફરી પાછો આ લેક્ચરમાં એકવાર કહી દઉં, ઉદાહરણ આડા અવડા થવા જોઈએ
નહીં. અહીંયા જમીનનું ઉડાણ જાતિમાં જાતિનું પરિસ્થિતિમાં એવું ન થાય એનું ખાસ સાવચેતી રાખીને આનું પાકું કરવાનું જે વાંચન કરવાનું છે એ કરજો. બાકી તમારા માર્ક ઉડી જશે. બરાબર, આવીને એમ કહેશો કે આ તો આટલા પેજ લખ્યા, આટલા પેજ લખ્યા, કેટલા પેજ લખ્યા એ મહત્વ નથી, પણ તમારા પ્રશ્નનો જવાબ કઈ રીતે લખ્યો એ અગત્યનો હોય છે. તો અહીંયા લાઈન બાય લાઈન ડિટેલિંગ કરવાનો મતલબ જ એ છે કે જેથી કરી અને પરીક્ષામાં પેપર ભરતી વખતે તમે ખૂબ જ ચીવટ રાખી શકો અને જેમ બને એમ હાયર સ્કોર, વધારે વધારે માર્ક જે છે તમે સ્કોર કરી શકો. એટલા માટે થઈને આપણે અહીંયા એક એક લાઈન લખીએ છીએ, એના બરોબર રીતે સમજાવીએ છીએ અને એની ઉપર પ્રોપર ગાઈડન્સ જે છે એ આપીએ છીએ. જરૂર પડે તો બહારના એક્ઝામ્પલ પણ આપીએ છીએ કે જેથી કરીને તમે બધું સરસ રીતે સમજી શકો અને બરોબર મગજમાં ફીટ બેસાડી શકો એવો એક પ્રયત્ન જે છે આપણે અહીંયા કરીએ છીએ. તો હાલો એના પછીનો આપણો જે નવો મુદ્દો છે જાતિ વિવિધતા. આ જાતિ વિવિધતા શું કહેવા માંગે છે આપણે જોઈએ. સર્વ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જાતિ વિવિધતા જે છે જેને આપણે સ્પીસીસ ડાયવર્સિટી કહીએ છીએ, તો આ વિવિધતા જે છે આપણને જાતિ સ્તરે જોવા મળે છે. એનું એક્ઝામ્પલ જે છે એકમાત્ર સિંગલ એક્ઝામ્પલ, ખાલી એક જ ઉદાહરણ જે છે એના દ્વારા આપણે એને સમજવાનું છે. પશ્ચિમ ઘાટની ઉભયજીવી એટલે કે એમ્ફીબિયન્સ. બરાબર, પશ્ચિમ ઘાટમાં જેટલા આપણને ઉભયજીવીઓની જાતો જોવા મળે છે એના કરતાં જાતિની વિવિધતા આપણને પૂર્વીય ઘાટ જે છે એ પૂર્વીય ઘાટમાં ઓછી જોવા મળે છે. મતલબ કે પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટની અંદર આપણને ઉભયજીવી જે છે એની જાતિ વિવિધતા વધારે જોવા મળે છે. બરાબર, એક જ સિંગલ સેન્ટેન્સ છે. પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે જોવા મળે છે. આમાંથી એમસીક્યુ આડાવડો પૂછે, બરાબર, તો તમારે એનો મતલબ સમજવાનો છે કે પશ્ચિમ ઘાટની અંદર, પશ્ચિમ ઘાટ એટલે વેસ્ટ, બરાબર, અને પૂર્વ એટલે ઈસ્ટ. તો અહીંયા પશ્ચિમ જે છે એમાં વધારે અને પૂર્વમાં ઓછી જે છે એ ઓછી જાતિ જોવા મળે છે. ખાલી એટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો જાતિ વિવિધતા જે છે એની અંદર ખાલી આપણે બે જ ઘાટ યાદ રાખવાના છે, એક પશ્ચિમ ઘાટ અને એક પૂર્વ ઘાટ, જેની અંદર એને શોર્ટકટ એકદમ શોર્ટલી યાદ રાખવા માટે થઈ આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે. વેસ્ટની અંદર તમને વધારે ઉભયજીવી જોવા મળે છે, જ્યારે ઈસ્ટની અંદર તમને ઉભયજીવીઓ જે છે એ ઓછા જોવા મળે છે. એટલું જ ખાલી યાદ રાખવાનું છે. પૂર્વીય ઘાટમાં ઓછા જોવા મળે અને પશ્ચિમ ઘાટમાં વધારે જોવા મળે. એની પાછળના જે રીઝન છે એ રીઝન બધા એવા છે કે પશ્ચિમ ઘાટ જે છે ત્યાં સૂર્યપ્રકાશ વધારે સમય સુધી પ્રાપ્ત થાય છે, એટલા માટે થઈ અને ત્યાં તમને વનસ્પતિ હોય એ પણ વધારે જોવા મળે, પ્રાણીઓ વધારે જોવા મળે. જ્યારે પૂર્વ ઘાટની અંદર એ તમને ઓછા જોવા મળે. એના પછી આપણે પરિસ્થિતિકીય વિવિધતા, જેને આપણે ઇકોલોજીકલ ડાયવર્સિટી જે છે એ ઇકોલોજીકલ ડાયવર્સિટી કહીએ છીએ. તો ઇકોલોજીકલ ડાયવર્સિટીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે શીખીએ પડીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જે ચાર્ટ છે એ ચાર્ટનો આપણે છેલ્લો મુદ્દો એટલે કે પરિસ્થિતિકીય વિદ્યા, જેને આપણે ઇકોલોજીકલ ડાયવર્સિટી કહીએ છીએ, એ આપણે જોઈએ. તો પરિસ્થિતિકીય વિવિધતા જે છે એની અંદર આ વિવિધતા જે છે આપણને નિવસન તંત્ર સ્તરે જોવા મળે છે. જો ઓલી આપણને જાતિ સ્તરે જોવા મળતી હતી, આગળની જે વિવિધતા હતી આપણને જાતિ સ્તરે જોવા મળતી હતી, આ જનની સ્તરે જોવા મળતી હતી, અને આ જે છે આપણને નિવસન તંત્રનો પાઠ તમે આગલા 10મા ધોરણમાં શીખી ગયા છો કે કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ એક વિસ્તાર, લેન્ડસ્કેપ,
જે છે એ વિસ્તારની અંદર રહેલા સજીવો અને નિર્જીવોનો સમગ્ર બેનો ભેગો અભ્યાસ. આમ તો જો કે ચેપ્ટર આપણે આવે છે, નિવસન તંત્ર ચેપ્ટર આપણે આવે જ છે, પણ આપણે એને સ્કીપ કરવાનું છે કારણ કે આમાં એક્ઝામમાં પૂછવાનું નથી. બરાબર, તમે વાંચી લેજો. એની અંદર નિવસન તંત્રની માહિતી તમને આપેલી છે. તો નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર એટલે કોઈ પણ પ્રદેશમાં રહેલા સજીવ અને નિર્જીવનો સાથે સાથે અભ્યાસ જે છે એ અભ્યાસને આપણે નિવસન તંત્ર કહેતા હોઈએ છીએ. તો આ નિવસન તંત્ર સ્તરે આપણને પરિસ્થિતિકીય ઇકોલોજીકલ ડાયવર્સિટી જે છે એ જોવા મળે છે. એના એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ ખાલી એક જ છે. આપણા ભારત દેશ જે છે એ ભારત દેશને તમને કીધું કે ભાઈ આખા વિશ્વનો કોઈ મોડેલ જે છે એ મોડેલ હોય તો આપણું ઇન્ડિયા. બરાબર, ખાલી ભારતનું ભ્રમણ તમે કરી લો એટલે સમજી લો કે વિશ્વના અલગ અલગ પ્રદેશોનું ભ્રમણ થઈ ગયાનો તમને આનંદ જે છે એમાંથી એનો સાર જે છે એનો સારાંશ જે છે તમને એમાંથી મળી જતું હોય છે. ભારત દેશની અંદર સૌથી પહેલું રણ પ્રદેશ છે. આ મુદ્દા જે છે એ બરોબર જોજો. આ એક નંબર રણ પ્રદેશ જેને આપણે ડેઝર્ટ કહીએ છીએ. બરાબર, રાજસ્થાન જેવા વિસ્તારમાં ડેઝર્ટ રણ પ્રદેશ આવેલા છે. બીજા નંબરમાં વર્ષાવન કે જેને આપણે રેઇન ફોરેસ્ટ કહીએ. વરસાદની સિઝનમાં એકદમ ખુલ્લા લીલાછમ એવા વન હોય અને પછી પાનખર આવે એટલે પછી ખરી જાય બે પાંદડા, તો રેઇન ફોરેસ્ટ વર્ષાવન. એના પછી ત્રીજા નંબરમાં છે દરિયા કિનારાના સારયુક્ત વિસ્તારો કે જ્યાં મેનગ્રુવ્સ નામની વનસ્પતિ થાય. વિદ્યાર્થી મિત્રો, ઓર્કિડ અને મેનગ્રુવ્સ આ બે વનસ્પતિ જે છે ને એના મૂળની અંદર વિવિધતા છે. ઓર્કિડ જે છે એ ઓર્કિડના મૂળ ભેજગ્રાહી મૂળ છે, હવામાંથી ભેજ ગ્રહણ કરે. જ્યારે મેનગ્રોવ્સના મૂળ જે છે એ શ્વસન મૂળ છે. એ કાદવ કીચડની અંદર મેનગ્રોવ્સ ઉગે અને એના મૂળ નીચેથી આમ ગ્રાઉન્ડ લઈ યુ ટર્ન લઈ અને પાછા બહાર આવે અને શ્વસન કરે, એટલા માટે એને શ્વસન મૂળ કહેવાય. તો આવા દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારોમાં થતા મેનગ્રોવ્સ. એના પછી પિરોટન ચોથા નંબરમાં. પિરોટન એટલે કે પરવડાના ટાપુ જેને આપણે કોરલ રીફ્સ તરીકે ઓળખાવીએ છીએ. પછી ભેજયુક્ત ભૂમિ 5 નંબર જે છે, 5 નંબરમાં ભેજયુક્ત ભૂમિ જેને વેટલેન્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી વેલોનાદમુખી પ્રદેશ 6 નંબર. બરાબર, જે જગ્યાએ નદી અને સમુદ્ર બે ભેગા થતા હોય, બરાબર, એવો પ્રદેશ કે જ્યાં નદી જે છે એ નદી પહાડો પરથી ઉતરી અને મેદાનોમાંથી થઈને છેવટે દરિયાને મળવા જતી હોય. તો ત્યાં અમુક ક્ષેત્રમાં મીઠું પાણી હોય, અમુક ક્ષેત્રમાં ખારું પાણી હોય. તો આ બેની વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે વેલોનાદમુખી પ્રદેશ એટલે કે હિસ્ટોરીઝ તરીકે ઓળખાવીએ છીએ. તો આવા પ્રદેશો 6 નંબરમાં. 7મા નંબરમાં પહાડો પરની વનસ્પતિઓ અથવા તો પહાડો પરના ઘાસના જે મેદાનો છે, બરાબર, જેને આપણે આલ્પાઇન મેડોઝ તરીકે ઓળખીએ છીએ. તો આવી બધી 7 પ્રદેશ, 7 અને ઘાસના મેદાનોનો 8મો પ્રદેશ પહાડો પરના ઘાસના મેદાનો. ખાલી ઘાસના મેદાન નહીં, પણ પહાડ ઉપર આવેલા ઘાસના મેદાનો જે છે એને આપણે આલ્પાઇન મેડોઝ તરીકે ઓળખીએ છીએ. તો ત્યાંની જે પરિસ્થિતિની વિવિધતાઓ છે એ વિવિધતાઓ તમને નોર્વે જે છે એ નોર્વે કન્ટ્રી, એક સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જે છે નોર્વે, એના કરતા ભારતની અંદર આ 8 જગ્યાએ તમને વિવિધતા વધારે જોવા મળે છે. ખાલી આટલું જ વસ્તુ અહીં બરાબર. પરિસ્થિતિ વિદ્યાની અંદર શું કહેવા માંગે છે ભાઈ? તો કે પરિસ્થિતિ વિદ્યાનો મુદ્દો નંબર 1 કયા સ્તરે જોવા મળે? તો કે નિવસન તંત્ર સ્તરે જોવા મળે. સારું, ઉદાહરણ શું? તો કે ઉદાહરણમાં ભારત દેશ અને નોર્વે જે છે એની કમ્પેરિઝન કરવામાં આવી છે. બરાબર, ભારત અને નોર્વે આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો ભારતના રણ પ્રદેશમાં જેટલી વિવિધતા છે એટલી નોર્વેમાં નથી. ભારતના વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળાના ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલોનાદમુખી પ્રદેશ અને પહાડો પરની વનસ્પતિઓ અથવા તો પહાડો પરના ઘાસના મેદાન, એમાં જે પરિસ્થિતિકીય વિવિધતા તમને જોવા મળે છે એવા પ્રકારની વિવિધતા તમને અહીંયા નોર્વે જે છે એમાં જોવા મળતી નથી. મતલબ ભારતમાં આ વિવિધતા વધારે છે, જ્યારે નોર્વેની અંદર આવા બધા પ્રદેશો છે પણ એમાં વિવિધતા જે છે એ વિવિધતા ઓછી જોવા મળે છે, અહીંયા વધારે જોવા મળે છે. બરાબર, તો એ રીતે આપણે અહીંયા પરિસ્થિતિકીય વિદ્યા જે છે એમાં સરસ મજાના 2 જ મુદ્દા તમારે યાદ રાખવાના છે. પહેલો મુદ્દો કયા સ્તરે જોવા મળે અને બીજો ક્યાં જોવા મળે. રેડી ભાઈ? 2 જ મુદ્દા, બીજો કોઈ ત્રીજો મુદ્દો જ નથી, ખાલી 2 જ મુદ્દા. પરિસ્થિતિકીય વિવિધતા તમને કયા સ્તરે જોવા મળે? નિવસન તંત્ર સ્તરે. ક્યાં જોવા મળે? ભારતમાં જોવા.
ભારતમાં કેટલી જગ્યાએ જોવા મળે? 8 જગ્યાએ. કઈ કઈ 8 જગ્યાએ? રણ પ્રદેશ, વર્ષાવન, દરિયા કિનારાનો ક્ષારયુક્ત વિસ્તાર, પરવાળાના ટાપુ, ભેજયુક્ત ભૂમિ, મેદાનભૂમિ પ્રદેશ, એ પહાડ ઉપરની વનસ્પતિ અથવા તો પહાડ ઉપરના ઘાસના મેદાન. આ બધામાં જેટલું તમને વિવિધતા ડાયવર્સિટી જોવા મળે છે એટલી જ વસ્તુ તમે જો નોર્વેમાં આટા મારતા હો તો ત્યાં તમને જોવા મળતી નથી. એકદમ સિમ્પલ, એકદમ સાદું યાદ રાખવાનું છે. આમાં કશું કાંઈ બહુ જટિલ જેવું લાગતું મને નથી લાગતું. બરાબર, એકદમ સીધું સાદું છે અને વ્યવસ્થિત રીતે શાંતિથી 1-2 વાર સાંભળશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. સારો, આના પછીનો મુદ્દો છે આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકૃતિ જે છે, પ્રકૃતિની અંદર સમૃદ્ધ વિવિધતા. અત્યારે આપણા 3 પ્રકારની જે જનનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પર્યાવરણિક જે પરિસ્થિતિકીય વિવિધતા આપણે જોઈ, તો આ ત્રણેય વિવિધતાઓ જે છે એ વિવિધતાને ઉત્પન્ન થતા, બરાબર, આટલી બધી વિવિધતાઓને ઉત્પન્ન થતા લાખો વર્ષોનો સમય જે છે એ સમય લાગ્યો છે. આ બધું કંઈ અચાનક જ ઉત્પન્ન નથી થઈ ગયું. બરાબર, આ બધી વસ્તુઓને ઉત્પન્ન થતા એણે ઉદ્વિકાસની પ્રક્રિયા જે છે એમાંથી પસાર થવું પડ્યું અને એમાં ઉત્ક્રાંતિઓ કરવી પડી અને એના કારણે આજનું જે સજીવ છે એ અસ્તિત્વમાં જોવા મળે છે. જેમ વર્ષો પહેલાં મનુષ્ય જે અવસ્થામાં હતો, પ્રાઇમેટ અવસ્થામાં, એમાંથી આજનો આધુનિક માનવ બન્યો છે. એમ જ આપણી આજુબાજુ જે કાંઈ આપણને વનસ્પતિ જે આપણા ખાવામાં ઉપયોગી છે અથવા નથી, તો એ બધી વનસ્પતિઓ પણ આપણી પહેલાં અથવા તો આપણી સાથે જ સમય જે છે એ સમય ધરતી ઉપર વિતાવતા એવા છે, સંઘર્ષ કરતા એવા છે અને પોતાના અસ્તિત્વની લડત જે છે આપણી સાથે જ લડતા એવા છે અને હાલમાં એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ આપણી સમક્ષ પ્રગટ થયેલું છે. બરાબર, તો ઉદ્વિકાસના લાખો વર્ષો એને પસાર કરેલા છે. પરંતુ જાતિ ગુમાવવાનો વર્તમાન દર, બરાબર વિદ્યાર્થી મિત્રો, અત્યારે મનુષ્ય જે છે એ મનુષ્યની લાલચ જે છે, જો કોઈ દિવસ આ ધરતી ઉપર સામાન્ય નાનું એવું કણ ખાનારી કીડીથી લઈ અને મણ ખાનાર હાથી જે છે એ હાથી સુધીના તમામ પ્રાણીઓ આ ધરતી ઉપર વર્ષોથી સર્વાઈવ કરે છે અને પોતાનું જીવન જે છે એ વ્યવસ્થિત રીતે વ્યતીત કરે છે. બરાબર, તડકો છાયો બધાના જીવનમાં આવે છે, પણ ક્યાંય એવું નથી બનતું કે ભૂખમરાના કારણે અચાનક જ ધરતી ઉપરથી હાથી ગાયબ થઈ ગઈ. બરાબર, ભૂખમરાના કારણે કીડીઓ ગાયબ થઈ ગઈ, એવું આપણને કંઈ સાંભળવા જોવા મળતું નથી. ક્યાંક ભાગ્ય જેવું જોવા મળે છે. પણ મનુષ્ય જે છે એ મનુષ્યની લાલચ જે છે એ લાલચ એટલી બધી વધતી ગઈ છે કે જેના કારણે એને કેટલા પ્રકારના સૂક્ષ્મજીવો, કેટલા પ્રકારની વનસ્પતિ અને કેટલા પ્રકારના પ્રાણીઓનું નિકંદન કાઢી નાખ્યું છે. બરાબર, અમુક જાતિઓ જે છે એને તો ધરતી ઉપરથી લુપ્ત કરી નાખી છે. બરાબર, પોતાની લાઈફસ્ટાઈલ જે છે એ એકદમ આધુનિક, ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ લોકોને હવે જીવવું. બરાબર, એક સમય એવો હતો કે જ્યારે લોકોની રિક્વાયરમેન્ટ ખાલી રોટી, કપડાં ઓર મકાન હતી. બરાબર, ખાવા માટે ખોરાક મળી જાય, પહેરવા માટે કપડાં મળી જાય અને રહેવા માટે મકાન મળી જાય, તો પછી એને વધારે કંઈ નહોતું જોતું. પણ અત્યારના સમયમાં લોકો જે છે એના પોતાનું લાઈફનું સ્ટેટસ જે છે એ એવું કરી નાખ્યું છે કે ખાવા માટે પણ એને વિવિધતા જોઈએ છે. રોટીથી નથી ચાલતું, પણ ખાવામાં એને ખૂબ જ વિવિધતા જોઈએ છે. બરાબર, એકને એક જમવાનું બે ટાઈમ ન ચાલે. બરાબર, અઠવાડિયામાં ખીચડી તો ખાલી એક જ વાર ખાવાની હોય, રોજ ન ખાવાની. તો ભોજનમાં વિવિધતા એવી, કપડાની અંદર રંગબેરંગી કપડાં, એમાં કલર ડિઝાઇન અલગ અલગ આવ્યા. મકાન જે છે એ મકાન હોટલો જેવા અતિ વૈભવી મકાનમાં માણસ જે છે એ રહેવા લાગ્યો. બરાબર, તો આ જે લાઈફસ્ટાઈલ સુધારવા માટે થઈ અને એણે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નમાં મનુષ્ય ભલે ખૂબ જ આગળ વધી ગયો, પણ પોતાની લાલસા જે છે એને સંતોષવામાં એણે ક્યાંક જંગલોનું શોષણ કર્યું, તો ક્યાંક પ્રાણીઓનું શોષણ કર્યું, તો ક્યાંક વનસ્પતિઓનું શોષણ કર્યું, તો ક્યાંક એણે સૂક્ષ્મજીવોનું પણ શોષણ કર્યું છે. અને આ શોષણ કરવાનું જે છે એ હજી સુધી સતત ને સતત ચાલુ જ છે. આ શોષણની પ્રક્રિયા દિવસે દિવસે વધી રહી છે અને આ જે શોષણ છે એ શોષણનું પરિણામ એવું આવ્યું છે કે આપણે ઘણી બધી જાતિઓ જે છે એ જાતિઓને લુપ્ત કરી દીધી છે, ગાયબ કરી દીધી છે. બરાબર, તો જાતિ લુપ્તતાનો જો આ રેટ જે છે, આ રેશિયો, દર જે છે એ સતત ચાલુ રહેશે
તો આપણે બધી જ સંપત્તિ જે છે આપણી પાસે જે કાંઈ કુદરતી સંપત્તિની વાત થાય છે, ઓલી સંપત્તિની આપણે વાત નથી કરતા, પણ જે આપણી પાસે જે સોર્સ નેચરલ રિસોર્સિસ વાળી સંપત્તિ જે છે એ બહુ ઓછા સમયમાં એટલે કે 200 વર્ષની અંદર જ આપણે કદાચ ગુમાવી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલ ડીઝલ જે છે એનો વપરાશ એટલો બધો લોકોએ વધારી દીધો કે હવે લગભગ એમ સમજી લો કે 50 વર્ષમાં પેટ્રોલિયમ છે બધું ખલાસ થઈ જશે. કોલસો જે છે કોલસોના ભંડાર જો નવા પ્રાપ્ત નહીં થાય તો કોલસા વિશે પણ એમ કહેવાય છે કે 50 થી 70 વર્ષમાં બધો કોલસો છે એ પૂરો થઈ જશે. અને આ બધું પૂરું થઈ જશે ત્યારે કમ્પલસરી આપણે કોઈ અલ્ટરનેટિવ વિકલ્પ જે છે આપણે પસંદ કરવો પડશે. તો જમીનમાંથી આપણે બધું પેટ્રોલિયમ કાઢી લેશું. બરાબર, મોટા મોટા પહાડો જે છે એના પથ્થરો તોડીને આપણા સ્કાય સ્લીપર્સ 27 માળની બિલ્ડિંગ એવા બધા મકાનો બનાવશું. જમીનમાંથી બેલા કાઢી લઈએ છીએ. તો આવી બધી વસ્તુઓ જમીનમાંથી કાઢી અને આપણા મકાનોને એવું બધું બનાવતા જાય, આપણી લાઈફસ્ટાઈલને આપણે સુધારતા જઈએ છીએ. તો એક સમય એવો આવશે કે આપણે આ પહાડ છે પછી જમીનનો ભાગ છે એ બધું ગુમાવવાનો વારો આવશે. પેટ્રોલિયમ જે પેદાશનો ઉપયોગ કરીએ એના ધરતીના તાપમાનમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે કાર્બન ફૂટપ્રિન્ટમાં આપણે વધારો કરશું તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જશે. તો એના કારણે ગ્રીન હાઉસ અસર થશે અને દરિયા કિનારાના જે ગામ છે એ બધા દરિયાની અંદર ડૂબી જશે. ગ્રીન હાઉસનો મતલબ શું થાય તો કે ગરમી એટલી બધી વધી જાય કે બરફના પહાડો છે એ પીગળવા લાગે અને એનું પાણી જે છે એ નદીઓમાં આવે અને નદીમાંથી છેલ્લે સમુદ્રમાં જાય અને સમુદ્રનું લેવલ ઊંચું આવે તો સમુદ્ર કિનારે રહેલા ગામ જે છે એ બધા અંદર ડૂબી જાય. એવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવી શકે એમ છે. તો એટલા માટે થોડીક જો આપણે આપણી લાલચને રોક આપીએ, બ્રેક આપીએ તો કદાચ આપણે પૃથ્વીને હજુ સારું રીતે જતન કરી શકીએ, સારી રીતે એને આપણે રાખી શકીએ. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ આજકાલ દરેકના હિત સંબંધિત આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ મોટા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ લોકો જનરલી પોલ્યુશન્સ વધારે કરતા હોય, કારણ કે એની ફેક્ટરીમાંથી વાયુ પ્રદૂષણ, જલ પ્રદૂષણ અને કચરાનું ભૂમિ પ્રદૂષણ થાય અને ઘોંઘાટના કારણે નોઇઝ પોલ્યુશન પણ થાય. તો એવા પ્રકારની પ્રવૃત્તિઓના કારખાનામાં ચાલતી હોય છે અને એવા લોકોને સતત સરકાર તરફથી ગાઈડલાઇન્સ જે છે એ આપવામાં આવતી હોય છે કે ભાઈ અમુક લેવલ કરતાં વધારે પોઈઝનસ ધુવાળો હોય સીધો છોડવાનો નહીં, પણ એને ફિલ્ટર કરવાનો, પાણીને ડાયરેક્ટલી નદીમાં નહીં છોડવાનું, પણ તમારે એને પહેલાં એના કુંડ બનાવવાના અને એમાં એ શુદ્ધ થાય પછી પાણીને છોડવાનું. તો આવા ઘણા બધા ગાઈડલાઇન્સ જે છે ગવર્મેન્ટ એને આપતી હોય છે અને એ લોકો અમુક અંશે એનો ફોલો પણ કરતા હોય છે. પણ છતાંય પ્રદૂષણનું લેવલ જે છે એટલું બધું વધી ગયું છે કે ક્યારેક એવું બને છે કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો આપણે રહેતા હોઈએ તો આપણને સારું પીવાનું પાણી પણ નથી મળતું અને ત્યાંની એર જે છે શ્વાસ લેવા માટેની હવા જે છે એ પણ એટલી બધી પોલ્યુટેડ હોય છે કે એમાં રહેતા હોય એટલે આપણે કહેવાય ગયા હોય તો આપણને ખબર ન પડે, પણ બહારથી કોઈ માણસ આવે તો એ તરત જ કંટાળી અને બીજે દિવસે ત્યાંથી જતો રહે, ભાઈ તમારા વિસ્તારમાં ના રહે. તો આવી પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓનું સર્જન આપણે કરી નાખ્યું છે અને હવે આપણે એવો વિચાર કરવા બેઠા છીએ કે હવે કઈ રીતે આપણે આપણા પર્યાવરણનું જતન કરવું, બરાબર, કઈ રીતે આપણી પૃથ્વીને બચાવવી, કઈ રીતે અહીંયા સ્પીસીસ લોસ જે જાતિઓ આપણે ગુમાવીએ છીએ એ જાતિઓને બચાવવી, કારણ કે આ જાતિઓ જે છે ને એ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અમુક લોકો જે નોનવેજ ખાય છે તે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. પછી આપણી જે ઔષધિઓ છે, દવાઓ છે, એ દવાઓમાંથી મોટાભાગની ઔષધિઓ વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે વનસ્પતિ, સૂક્ષ્મજીવો અને પ્રાણીઓ જે છે એના વગર આપણું જીવન જે છે એ જીવન પાંગડું બની જશે, નકામું બની જશે. એટલા માટે થઈને એને બચાવવાના છે, એના ઉપર દયા નથી ખાવાની, બરાબર. એના ઉપર રહેમ કરવો તો આપણે પહેલાં જ કરી લીધો, આટલું બધું કર્યું જ ન હોય. એના ઉપર રહેમની વાત નથી, પણ આપણા અસ્તિત્વ માટે થઈ અને એનું અસ્તિત્વ જરૂરી છે. જો આપણે આ ધરતી ઉપર વધુ સારું જીવન જીવવું છે તો એનું અસ્તિત્વ જરૂરી છે. જો વૃક્ષોનું નિકંદન કાઢતા રહેશું, જંગલો કાપતા રહેશું તો ઓક્સિજન ક્યાંથી લઈ આવશું, બરાબર. પછી બજારમાં ઓક્સિજનના બાટલા વેચાવાના ચાલુ થશે, એવી પરિસ્થિતિઓ આવશે, બરાબર. વનસ્પતિનો આપણે ખેતી લાયક જમીન જે છે એમાં પ્રદૂષિત કરતા રહેશું અને ખેતી જ નહીં કરીએ તો શું ખાશું, કેમિકલ્સ થોડા શું થાય, વિટામિન્સની ટેબ્લેટો એવું બધું ખાવાનું ચાલુ કરવું પડશે.
તો એવી પરિસ્થિતિ ન આવે એટલા માટે થઈને ભૂમિ પ્રદૂષણને અટકાવો, પાણી જે છે એ પાણીને પ્રદૂષિત કરી નાખશું તો ભયાનક બીમારીઓ જે છે, જે પાણીથી થતા રોગો જે છે એનો ભવિષ્યમાં શિકાર થઈ જશું. તો એની સામે ઝઝુમવાનો વારો આવી જશે. તો એટલા માટે થઈ અને આ બધી જાતિઓને બચાવવી જે છે એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે. તો એને બચાવવા માટે થઈને આપણે શું કરી શકીએ એના વિશે ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ બની ગયા છે અને એના વિશે સારી સારી ચર્ચાઓ થાય છે. એના જે સ્કોલર્સ, વિદ્વાન લોકો જે છે એ નવી નવી ગાઈડલાઇન્સ લોકોને આપતા રહે છે કે જેના દ્વારા એ પોતાનો આર્થિક વિકાસ પણ સાધી શકે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય, જાતિ ઓછી ગુમાવવી પડે એવા સંજોગોમાં કઈ રીતે પોતાનો આર્થિક વિકાસ કરી શકાય એવા પ્રકારની ગાઈડલાઇન્સ એ લોકો વખતો વખત જાહેર કરતા હોય છે. સારું, કારણ કે આ ગ્રહ આપણી ચિરંજીવીતા, અહીંયા બે શબ્દ નવા છે. નંબર 1 છે ચિરંજીવીતા અને નંબર 2 છે સુખાકારી. ચિરંજીવીતા જે છે એને સર્વાઈવ કહેવાય. બરાબર, આ પૃથ્વી નામનો જે ગ્રહ છે એમાં મનુષ્ય જાતિએ 100-200 વર્ષમાં વયું નથી જવાનું. અહીંયા આપણે ઘણા વર્ષો રહેવાનું છે. બરાબર, મનુષ્ય તો રહેવાનું છે પણ મનુષ્યની સાથે બીજા બધા પ્રાણીઓ જે છે એને પણ રહેવાનું છે. બરાબર, વિદ્યાર્થી મિત્ર આઈન્સ્ટાઈનનો માણસો કારણે એવી વાત કરી હતી કે આ ધરતી ઉપરથી જો મધમાખીઓને ગાયબ કરી દેશે તો 5 વર્ષમાં મનુષ્ય પણ ગાયબ થઈ જશે. આજે વાત કરી હતી અને બહુ લોજિકલી કીધી. બરાબર, એની પાછળનો લોજિક જે છે એ કેવો છે કે મધમાખીઓ જે છે એ કયા સંજોગોમાં રહી શકે તો કે જ્યાં બગીચાઓ હોય, જ્યાં પુષ્પો હોય ત્યાં મધમાખીઓ હોય. બરાબર, જો આપણે આ ધરતીને એટલી બધી ખેદાન મેદાન કરી નાખશું, આખા જે જમીન જે છે એ જમીન પર કોન્ક્રીટ રાજ કરી દેશું, સિમેન્ટના રોડ અને સિમેન્ટના મકાનો બધું કરી મૂકશું તો પછી ત્યાં બાગ બગીચાઓ નહીં થાય અને એમાં વનસ્પતિ ઉગશે નહીં. વનસ્પતિ ઉગશે નહીં એટલે પુષ્પ નહીં આવે અને પુષ્પ નહીં આવે તો મધમાખી પણ ક્યાંથી આવશે? તો આવા સંજોગોમાં મનુષ્યનું જીવન છે એ જોખમમાં મુકાઈ જશે અને મનુષ્ય ધરતી ઉપરથી જતા રહેશે. આપણે અહીંયા ચિરંજીવીતા પ્રાપ્ત કરવાની છે, ખૂબ લાંબુ જીવન જીવવાનું છે અને સુખાકારી જીવન જીવવાનું છે. બરાબર, મતલબ વેલ બેઇંગ, ખાલી જીવાયું નહીં. બરાબર, કેટલું જીવાય મહત્વ નથી પણ કેવું જીવાય મહત્વનું છે. સુખાકારી જીવન જીવવાનું છે. તો એના માટે થઈને સમગ્ર વિશ્વમાં વધુને વધુ લોકોને જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતા, બરાબર, અત્યારે જૈવ વિવિધતા ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. તો એની મહત્વ જે છે એ મહત્વનું ભાન થયું છે અને એનો વાસ્તવિક ખ્યાલ જે છે એ ખ્યાલ પણ હવે લોકોને આવવા લાગ્યો છે. અને જૈવ વિવિધતાને બચાવવા માટે થઈ અને નવા નવા પ્રોજેક્ટ, નવા નવા પ્રોસ્પેક્ટસ, બધા નવા નવા જે તુક્કાઓ જે છે એ શું કરી શકાય અને કઈ રીતે જૈવ વિવિધતાને બચાવી શકાય અને સાથે સાથે આર્થિક વિકાસ પણ સાધી શકાય, ઔદ્યોગિક વિકાસ જે છે એ પણ સાધી શકાય એવા પ્રયત્નો જે છે એ પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ થયેલા છે. સારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો લેક્ચર જે છે એ લેક્ચર પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ચેપ્ટરની અંદર આપણા ચેપ્ટરનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય તમને જાતિ વિવિધતા શું છે એનાથી પરિચિત કરવાનો છે. બરાબર, ક્યારેક બિલખા બાજુ તમે જાઓ તો ત્યાં રોડ ઉપર સાઈડમાં બાયોડાયવર્સિટીનું બોર્ડ મારેલું છે. એની અંદર જનરલી બોટની કે ઝૂઓલોજીના સ્ટુડન્ટ્સ જે હોય છે એ લોકોને પરમિશન આપે છે અને વિથ પરમિશન એ લોકો અંદર જઈ શકે છે અને વિવિધ પ્રકારની વનસ્પતિ છે કે પછી વિવિધ પ્રકારના પ્રાણીઓ છે એના વિશેની બધી માહિતી જે છે એ મેળવી શકે છે. ભવિષ્યમાં ક્યારેક એ બાજુ જવાનું થાય તો એની મુલાકાત ચોક્કસ લેજો તો તમને એના વિશે થોડું પ્રેક્ટિકલ નોલેજ જે છે એ પણ તમને મળશે. અને ખાસ જે છે એ ખાસ આપણા જીવનને બહુ ભૌતિકતાથી અભિભૂત આપણે કરી રહ્યા છીએ પણ એ ભૌતિકતામાં જો થોડી બ્રેક મારશું તો જ આ ધરતી જે છે એ ધરતી એકદમ સ્વચ્છ અને શુદ્ધ રહેશે અને સ્વચ્છ અને શુદ્ધ ધરતીની અંદર જ મનુષ્ય જીવન જે છે એ ઉદ્ભવ્યું હતું અને મનુષ્ય જીવન જે છે એ શુદ્ધ ઓક્સિજનયુક્ત વાતાવરણ, શુદ્ધ હવા પાણી જે છે અને ખોરાક મળે તો એની અંદર જ એ બહુ લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકે છે. એટલા માટે થઈ અને આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણું અગત્યનું છે. એને બહુ વ્યવસ્થિત રીતે તમે સમજજો અને વ્યવસ્થિત રીતે બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં લેજો. આનું જે આપણું ડેઇલી વર્ક છે, ડેઇલી વર્કના ક્વેશ્ચન્સ તમારી સામે લખું છું. ખાસ બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે મારી એક સલાહ એવી આપવાની થાય છે આ ચેપ્ટરના અનુસંધાનમાં
કે એટલીસ્ટ તમારા ઘરની આજુબાજુ ક્યાંક એકાદું વૃક્ષ જે છે એ વાવજો. બરાબર, ક્યાંક માની લો કે તમે એપાર્ટમેન્ટમાં રહેતા હો અને વૃક્ષ વાવવું જો તમારાથી શક્ય ન બને તો ક્યાંક ફ્લાવર પોટ કુંડાઓની અંદર 4-5 કુંડાઓ ઘરની અંદર રાખી અને એની અંદર પણ વનસ્પતિને ઉછેરજો. બરાબર, કદાચ એવું પણ શક્ય ન બને તો ઉનાળાની અંદર ક્યાંક સવારના પરમાં ફરવા જતા હોય તો પાણીની એક બોટલો લઈ જાય અને ક્યાંક વૃક્ષ ઉગ્યું હોય એને પીવડાવી દે. બરાબર, તો એનાથી પણ એનું સંરક્ષણ, એનું કન્ઝર્વેશન જે છે એ કન્ઝર્વેશન થઈ શકશે. બરાબર, શેરીની અંદર જે સ્ટ્રે ડોગ્સ કે સ્ટ્રે કાવ જે રખડતા કૂતરાઓ હોય કે પછી ગાયો હોય એને જો રોટલી કે એવું કંઈ ખવડાવી ન શકીએ તો એટલીસ્ટ આમ થાય એને કોઈ લાકડી વડે મારવાનું જે છે એવું તો કૃત્ય ન જ કરીએ. બરાબર, એવી થોડીક તમારી પાસેથી અપેક્ષા જે છે એ અપેક્ષા હું રાખીશ. બી જેન્ટલ વિથ પ્લાન્ટ્સ એન્ડ વિથ એનિમલ્સ. બરાબર, મહેરબાની કરો આવા લોકો ઉપર જેન્ટલ બનો. બર્ડ ફ્લૂ નામની જે બીમારી છે એના કિસ્સાઓ હમણાં થોડા બહાર આવી રહ્યા છે. તો જો આ પ્રકૃતિને આપણે નુકસાન કરશું તો પ્રકૃતિને પાસે આપણને નુકસાન કરવાના આપણા કરતાં વધારે રસ્તા છે. એક વસ્તુ યાદ રાખી લેજો. બરાબર, આપણે કારણ વગર જો આ પ્રકૃતિને નુકસાન કરીશું ને તો આ પ્રકૃતિ પાસે આપણને નુકસાન કરવા માટેના બહુ કારગર અને એકદમ ઇફેક્ટિવ રસ્તાઓ જે છે એની પાસે છે. તો મહેરબાની કરી અને પ્રકૃતિને ખોટી રીતે હેરાન કરશો નહીં. કારણ કે આ જ પ્રકૃતિ, આ જ નેચરની સાથે આપણે સમતોલન, બેલેન્સ કરીને જીવવાનું છે. બરાબર, એનો નાશ કરીને કે એની યારે કોમ્પિટિશન કરીને જીવવાનું નથી, પણ આની સાથે આપણે વ્યવસ્થિત રીતે બેલેન્સ કરી સાતત્ય જાળવી અને જીવવાનું છે. એટલું યાદ રાખજો. સર, આજનું જે હોમવર્ક છે ડેઇલી વર્ક છે ડેઇલી વર્કની અંદર જૈવ વિવિધતાનું વર્ગીકરણ જણાવો. પ્રશ્ન પહેલો છે. જેની અંદર ચાર્ટ દોરવાનો છે અને એના ત્રણ પ્રકાર જે છે ત્રણ પ્રકાર લખવાના છે. ક્વેશ્ચન 2, જનનિક વિવિધતા એટલે શું? સમજાવો. ક્વેશ્ચન નંબર 3, જાતિ વિવિધતા એટલે શું? ઉદાહરણ આપો. ક્વેશ્ચન નંબર 3, પરિસ્થિતિકીય વિવિધતા દ્રષ્ટાંત સાથે સમજાવો. એના પછીનો ક્વેશ્ચન નંબર 4, આપણે જૈવ વિવિધતા નું સંરક્ષણ માટે શું કરવું જોઈએ? બરાબર, આ 4 પ્રશ્નો જે છે 4 પ્રશ્નો તમારા ડેઇલી વર્કમાં લખવાના છે. છેલ્લા પ્રશ્નની અંદર જે છેલ્લો મુદ્દો છે કે કઈ રીતે આંતરરાષ્ટ્રીય જે પર્યાવરણ જે છે એના માટે થઈ અને આંતરરાષ્ટ્રીય લેવલે, ઇન્ટરનેશનલ લેવલે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે એના વિશે લખવાનું છે. બાકી આ બધા વિશે તો તમે ઓલરેડી વિડીયો જે છે એને આગળ લેશો એટલે આના બધાના આન્સર તમને આ જ વિડીયો લેક્ચર જે છે એમાંથી મળી જશે. સારું વિદ્યાર્થી મિત્રો, તો આજનો લેક્ચર જે છે એ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું. ત્યારે આપણા ભારત દેશની અંદર કયા પ્રકારની જૈવ વિવિધતાઓ છે અને એનું કઈ રીતે સંરક્ષણ થઈ રહ્યું છે, ત્યારે
ગવર્મેન્ટ જે છે ઇન્ડિયન ગવર્મેન્ટ એના ઉપર થોડું ભાર આપે છે અને કઈ રીતે આ બધી વિવિધતાનું સંરક્ષણ કરે છે એના વિશેની માહિતી જે છે આપણે આવતા લેક્ચરમાં લેશું. બરાબર, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો. બરાબર, ફરી મળીશું. ત્યાં સુધી આવજો.